હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સીકુના હલવાની રેસીપી. આ હલવો છે તે એક જ ચમચી ઘીથી બની અને રેડી થઈ જશે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે આપણે 250 ગ્રામ જેટલા સીકુ લીધા છે. સીકુને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે સીકુમાંથી છાલ છે તેને કાઢી લેશું. તો આ રીતે આપણે સાકુ લઈ અને સીકુની છાલ છે તેને કાઢી લેવાની. આ રીતે આપણે એક સીકુ છે તેની છાલને કાઢી લીધી છે. હવે આપણે એક ડીશ લઈ લેશું. સીકુમાંથી આપણે નાના ટુકડા કરવાના છે. તો આ રીતે બી છે તેને આપણે કાઢી નાખશું. આ રીતે નાના બીજ હોય તેને પણ આપણે કાઢી નાખવાના અને સીકુમાંથી આપણે આ રીતે નાના ટુકડા કરવાના છે. તો આ રીતે આપણે બધા સીકુમાંથી નાના નાના ટુકડા કરી લેશું. આ રીતે આપણે બધા સીકુના નાના નાના ટુકડા કરી લીધા છે. હલવો બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને ઘી નાખી દેશું. આ હલવો છે તે બહુ જ ઓછા ઘીમાં બનીને તૈયાર થઈ જાય છે. ઘીને આપણે સારી રીતે ગરમ થવા દેશું. ઘી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં સીકુના ટુકડા છે તેને બધા નાખી દેશું. હવે આપણે સીકુને હલાવતા રહી અને પાકવા દેશું. સીકુ આપણા જેમ જેમ પાકતા જાય એમ સીકુ છે તે સારી રીતે મેશ થઈ જશે. તો આ રીતે સીકુના ટુકડા છે તેને આપણે ઘીમાં હલાવતા રહી અને પાકવા દેવાના છે. આ હલવો છે તે બહુ જ ઓછા ઘીમાં બનીને તૈયાર થઈ જાય છે. આ હલવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે તમે જોઈ શકો છો કે સીકુને જેવી રીતે આપણે હલાવતા જઈએ છીએ સીકુ પણ સારી રીતે મેશ થતા જાય છે. તો આ રીતે આપણે તેને હલાવતા રહી અને પાકવા દેવાના છે. સીકુને આપણે આ રીતે હલાવતા રહીને પાકવા દીધા છે. સીકુને તમે જોઈ શકો છો કે સીકુ છે તે સારી રીતે મેશ થઈ ગયા છે. સીકુને આપણે વધારે પડતા મેશ પણ નહીં કરવાના, નકર હલવો છે તે ખાવામાં ચીકણો લાગશે. આ રીતે થોડાક સીકુ હોય તો હલવો એકદમ દાણેદાર બનશે. તો સીકુ આપણા સારી રીતે મેશ થઈ ગયા છે. આમ તો સીકુ છે તે મીઠા જ હોય છે પણ આપણે તેમાં થોડીક સાકર નાખશું. તો આપણે 2 ચમચી જેટલી સાકર લીધી છે. સાકર છે તે શરીરને ઠંડક આપે છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. સાકર પણ સારી રીતે ઓગળી જશે. હવે આપણી સાકર ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહી અને તેને પાકવા દેશું. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે સાકર પણ આપણી સારી રીતે ઓગળી ગઈ છે. હવે તેમાં આપણે અડધો ગ્લાસ ભરી અને ગરમ દૂધ નાખશું. દૂધ આપણે ગરમ કરીને લેવાનું, ઠંડુ દૂધ આપણે નથી લેવાનું. હવે આપણે આ રીતે હલાવતા રહી અને તેને પાકવા દેશું. હલવો આપણો જેમ જેમ પાકતો જાય દૂધ પણ ફાટી જશે અને હલવો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે હલવાને જેમ જેમ આપણે હલાવતા જઈએ છીએ એમ દૂધ પણ આપણું આ રીતે ફાટી ગયું છે. દૂધ પણ ફાટી જશે તો હલવો છે તે એકદમ ખાવામાં માવા જેવો લાગશે. તેમાંથી બધું દૂધ બળી જાય ત્યાં સુધી હલવાને આપણે પાકવા દેવાનો છે. તો આ રીતે હલવાને તમે જોઈ શકો છો કે હલવામાંથી બધું દૂધ છે તે બળી ગયું છે. હવે તેમાં આપણે મિલ્ક પાવડર નાખશું. તો આ રીતે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર મળે છે જે તમને કોઈ પણ દુકાને મળી જશે. તો તેને આપણે તેમાં નાખી દઈએ. તેનાથી હલવાનો ટેસ્ટ છે તે એકદમ માવા જેવો આવશે. તો આપણે આ 1 પેકેટ નાખ્યું છે. તમારે 2 પેકેટ નાખવા હોય તો પણ તમે નાખી શકો. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેનાથી હલવો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તેને પણ આપણે હલાવતા રહી અને સારી રીતે પાકવા દેશું જેથી કરી હલવો આપણો એકદમ ડ્રાય થઈ જાય. હજી પણ હલવામાં થોડુંક દૂધ છે તમે જોઈ શકો છો. તેને આપણે થોડીક વાર પકાવશું તો હલવો આપણો એકદમ ડ્રાય થઈ જશે.
તો આ રીતે હલવાને આપણે હલાવતા રહીને જ પાકવા દીધો છે. હલવાને તમે જોઈ શકો છો કે હલવો આપણો એકદમ ડ્રાય થઈ ગયો છે. તેમાં રહેલું બધું દૂધ છે તે બળી ગયું છે. હલવો આ રીતે દાણેદાર થઈ જશે. આ હલવો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો 1 ચમચી ઘીમાં આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે. તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હલવાને આપણે સર્વ કરી લેશું. હલવાને આપણે નીચે ઉતારી લીધો છે. હવે આપણે આ રીતે ડીશ લેશું અને હલવાને આપણે તેમાં સર્વ કરી લેશું. હલવાને તમે જોઈ શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે. આ હલવો છે તે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ દાણેદાર આપણો હલવો બન્યો છે. આ રીતે હલવો તમે પણ ચોક્કસથી બનાવજો. બહુ જ ઓછા ઘીમાં બની અને આ હલવો તૈયાર થઈ જાય છે. હવે તેની ઉપર આપણે થોડાક કાજુ અને બદામના ટુકડા નાખી દઈએ. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.